હેલો મિત્રો, કેમ મજામાં જશો ને મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહ્યો મજામાં આવી જશો તો વેલકમ બેક માય ન્યુ વિડીયો. તો આપણે તમારા નવા વિડીયોમાં મારું હાર્દિક સ્વાગત છે. તો આજ તો આઠમ અને આઠમને રાતે કૃષ્ણ ભગવાનનો રાતે 12 વાગે જન્મ થાય છે. તો તે માટે રાજકોટમાં ગલીએ ગલીએ અને ચોકે ચોકે મટકી મહોત્સવ થાય છે. તો આપણે આવી ગયા હતા બજરંગ મિત્ર મંડળ જયપ્રકાશ નગર રાજકોટ, ત્યાં મટકી મહોત્સવ જોવા માટે. તો ત્યાં પહોંચ્યા ત્યાં તો જોયું આપણે કૃષ્ણ ભગવાનની ઝૂંપડી, અને ત્યાં બેનો રાસ લેતા હતા અને વચ્ચે મટકી બાંધી દીધી હતી. અને થોડાક જ સમયમાં મટકી મહોત્સવ શરૂ થવાનો જ છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારો લાગે તો વધુમાં વધુ શેર કરો. તો ચાલો. અને આ જન્માષ્ટમી બાદ આપણે એવો ચેલેન્જ લીધેલ છે કે નોરતા ઉપર આપણે 1000 સબસ્ક્રાઇબર કરવા છે. તો તે માટે બધા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને પોતાના ગ્રુપમાં શેર કરો. અને પછી થઈ ગયું હતું કૃષ્ણ ભગવાનની આરતીની તૈયારી, અને વાગી ગયા હતા 12. અને કૃષ્ણ ભગવાનની આરતી કરીને પછી આપણે પડવાની છે મટકી. અને આ બાજુ જો ગણેશ ડીજે લાઈવ ચાલુ જ છે આ ફૂલ વરસાદમાં. અને આ બાજુ ફૂલ વરસાદમાં બધા આરતીની તૈયારી બાપુ કરે છે. અને થોડાક જ સમયમાં હમણાં ચાલુ થઈ જશે આરતી. અને આરતી ચાલુ થઈ છે પછી થાય છે મટકી મહોત્સવ. તો હજી તો વિડીયો અધૂરો જ છે, તો જોવા માટે એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો. અને ફૂલ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અને પૂરું વરસાદની સાથે આમ તમે ડેકોરેશન જોવો, અહીંયાનું ડેકોરેશન, આમ મંદિરનો માહોલ ને ડીજે ને બધી વસ્તુ એક ક્લાસ હાઈ ક્લાસ વસ્તુ હતી. જોઈને જ આપણે મજા આવી ગયા. હજી તો મટકી મહોત્સવ તો બાકી જ છે. આ તો ખાલી ભગવાનની આરતીની તૈયારી થતી હતી. અને પછી ટૂંક જ સમયમાં બાપુ આરતી કરી નાખે કૃષ્ણ ભગવાનની, અને પછી થાય છે મટકી મહોત્સવ શરૂ. અને આ ધોધમાર વરસાદમાં બેનો જોવો, આમ તમે બેનોને હરખ કેટલો હશે ભગવાન પ્રત્યે, આનંદ જ એવું. આમ જો ચાલુ વરસાદમાં બધા આમ આરતીમાં લાવો લેવા આવ્યા. અને આ બાજુ કરી દીધી બાપુએ આરતી શરૂ. અને હમણાં આરતી શરૂ થઈ ગઈ છે. અને હમણાં થોડીક વારમાં આરતી પતી જશે. પછી કાશી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી મહોત્સવની મટકી ફોડની તૈયારી. અને ઝૂંપડીમાં બાંધી દીધું તો કૃષ્ણ ભગવાનનો હિંડોળો. અને બધા હિંડોળાને હિંચકાવવા માટે આતુરતાથી રાહ જોતા હતા. અને ટૂંક જ સમયમાં બધા હિંડોળાને હિંચકાવવા માટે આરતી પૂરી થવાની બાદ જ કૃષ્ણ ભગવાનના મટકી ફોડની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અને નાના એવા બાળકૃષ્ણ બનાવ્યા હતા. અને બાળકૃષ્ણને પછી ફોડવાની હતી મટકી. તો બધી બહેનો પાછા રાસ ચાલુ કરી દીધા. અને રાસ પૂરો કરીને પછી ફોડશે મટકી.
અને પછી નાના બાળકના કૃષ્ણ ભગવાન બનાવ્યું હતું, તેના હાથે મટકી ફોડી નાખી હતી અને માખણની પ્રસાદી અને પંજરીની પ્રસાદી બધા મેં ભક્તોમાં પ્રસાદી દેવામાં આવી. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ શેર કરો.